ગઠિયો છે ને એ 12 મહિનાથી વાયદા બતાવવા લ્યા અલ્યા એ કઈના 5000 રૂપિયા નહીં આલ્યા આ તો ગઠિયાનું આ ગળું બળું ઉલાડી નાખું કાયદેસર જ ગઠિયાને ફોડી નાખવો પડશે. કાળુજી ઓ ભાવબા તો હેડા વેલા અલ્યા એ હું એને ખબર નહીં પડતી એટલે ગામના આવડા મોટા સરપંચ થઈ અને વહેલા કાળુજીને પૂછી કે ચો હેડે લે શું બોલો હે એકલા ચો હેડ્યા આમ એ ભાવબા હા હું તમને એક વાત કહું બોલો તમને ખબર નહીં પડતી ચમ અમન ખબર ના પડતી તો સરપંચ ગામના બનાવો તો કોણ અમન એ જ ખોટું હતા ને એ જ ખોટું એટલે સરપંચ બનાવ્યા તો આવડા મોટા સરપંચ થઈ અને ગામમાં આગેવાનું પણ કરો. ઓવે એ તો બધું આખા ગામને ખબર હું ગામમાં આગેવાન પણ કરું છું સરપંચ પણ કરું છું ઓવે હા તો પછી તાને એટલી તો ખબર પડવી જોઈએ કે કોઈક હારા કોમે જતું હોય તો એને એમ ના કહેવાય કે ચો હેડ્યા. એટલે તમે આજની બાદ દાડો ઉજો તમે હારા કોમે હેડે ચોકણ હેડ્યા છો એમ હજી કોઈ ચો હેડે લ્યા હા હા ચો હેડ્યા વેલા હું હારા કોમથી જાઉં અને એરું કોમ નહીં થયું તો હું પછી ઘેર આવીને શું કહેવાય ખબર તમને હા બધા ગામમાં માણસો મને પૂછતી તો કે કાળુજી તમે શું જઈને આવ્યા તો હું એમ કહ્યું કે હારા કોમે જોતો પણ ભાવગા હોમાં મળે તા તો એરું કોમ નહીં થયું એટલે ગામવાળા લે તમારા સેકન્ડ નહીં લઈ લ્યા. અને ગામ વાળોને મને આખા ગામે ભેગો થઈ આખા ગામને બધા ભેગા થઈને આખા ગામની બધી પબ્લિક ભેગી થઈ અને મને સરપંચ કેટલા 25 વર્ષથી હું આવું છું ખબર છે મેં પેલું દબાયું તું હા એ તમે ચમ દબાવ્યું છે કો હું હારો હશું તાણે તો દબાવ્યું છે પણ એ હારા હતા પણ યાર આજ તો તમારે નહોતું કહેવાનું આવું મારા 12 મહિનેથી એક મોણા ચડે રખડો પણ હજી હાલ્યા નહીં. હું નહીં આલ્યા છે મોણા ચડે રખડો તમે 12 મહિનાથી 12 મહિનાથી એક માસે ભાઈને પૈસા હાલ્યા હતા કેટલા 5000 રૂપિયા એ 12 મહિનાથી હાલતો નહીં ડોસી ઘરમાં પીવા નહીં દેતી એટલે સીસડી નહીં રે આવે તો તે અહીંયા લેવા જો એમ હોય એવું તે હું હોમાં મળો તેરા પૈસા તમને નહીં આલે એમ ને પણ તમે શકન બોધાઈ દીધા એટલે આ 12 મહિનાથી હું તમને રોજ હોમાં મળતો હતો ને તમે જઈને પાછા આવતા નતો આલતો પૈસા તમે મને આજ આવું કહો એટલે સરપંચને ઉઠીને તમે આવું કહો છો આ બધું મગજમાં ચોઈ આવે એટલે પેલી ગ્રાન્ટો પાસ કરતા હોય તાણી તો આવું મગજમાં નહીં આવતું લે એમ નહીં કહેતા કાળુજી નો અમે એક આદી પાસ કરી નાખું લે હે કાળુજી હા 12 મહિનાથી આલતો નહીં તમાર હાગો તો હું આમાં ધજ કરતો તો તમને નતો આલતો બોલો એ ખાલી એક કો પેલા એમ નહીં યાર હા પણ આ તો સારું કામ કહેવાય એટલે હું પૈસા લેવા જઉં અને એનો અમે હાલતો નહીં અને હાલશે નહીં તો ભાઈ નોમ કરવું પડે તમારે હવે એ પૈસા તમારા આખના તમારા ખરા પરસેવાના પૈસા હશે ને તો એ હગો હશે તોય હાલશે અને બારનો કોક હશે તોય હાલશે લે એમને તો તમે પૈસા નહીં આલ્યા હોય ગોળસા પાડશા વણા એ હગો જ છે પણ આજ તો ભાવબા જુઓ ખાલી હીરો પૈસા નહીં આલે ને તો કાયદેસર એના ગળા ઉડસી લે ગળા અહીંયા એ અમને મુલાડી નાખું આખો ગળો કાપી નાખું હવે કાળુજી માપમાં રહેજો જે ગળો જે કાપી અને આયા ને એને પૂછી આવો પણ એને ઓને શેઠથી આદત છે ગળા કાપવાની બરોબર અને કાપતો આવ્યો ને કાપશે બરોબર ગામમાં બધાને ખબર છે કે આરે બહુ ગળા કાપવા. હવે એ બધું રહેવા દો તમે જ્યાં પૈસા આલ્યા તાણે એમ કીધું પૈસા તું નહીં આલે એટલે હું તને ગળું કાપી નાખે એવું કીધું તું ના તો ભાઈ તમે આ ગળો કાપવાની વાત કરો હો થોડા ક્યાં શાંતિ રાખો તમારે આ કાળજીબીન થોડીક હરખી રાખો જો તે બહુ વળી જાય હેરી ઓવે હળવે બોલજી હળવે તાણ આ રીતના ગળા કાપવા થોડો જવાતો હશે જે કાપ્યા એને પૂછી આવો જે રીતના દાડા કાઢે છે જે રીતના જીવન જીવી છે એ રાજો ઓવે એ તો યાર પણ પૈસા ના આલે તો હું કાપી નાખું યાર પણ હવે હું મારી વાત તો આપણો હું તમને કહું તો શું તમારા ખરા પરસેવાના હસી તો આલી દેશે ઓય અને ખરાબ સેવા નથી યાર હવે તમાકુ આવી હતી એમાંથી આ હીરો આઈને લઈ ગયો. હવે બીજી એક વાત કહું તમને પૈસો રે ને પૈસો કદી સંબંધ મળ્યા ના લઈ લે ઓય એ તો હવે નક્કી થઈ ગયું કે આટલા જણના પૈસા હાથમાં આવી જાય ને તો જીવનમાં કોઈ દાડો કોઈ સંબંધવાળા પૈસા માગશે સંબંધમાં આડોશી પાડોશી એમ કહે કે કાળુજી આટલા પૈસા જોયું કર્મો પડ્યા છે લે તોય નહીં હાલો હું. હા એ વાત સાચી તમારી એમ કહેવાનું કે ઘરે આવી અને તમે તાર રોટલા ખાઈ જોઈ લે પણ પૈસા મારા જોડે કોઈ માગશો નહીં એમ કહેવાનું તમારે પછી તમારે પાછું આ જીભ હખડી નહીં રહેતી એ ગળો સુધી પહોંચી જાય ઠીક ઓહ એટલે આ પૈસો રે સંબંધમાં કોઈ દાડ નહીં હાલવાનું સંબંધ બગાડે હો વાતની એક વાર લસી લ્યો મગજમાં ફિટ કરી દો ઓહ હા તો હું પણ હવે કોઈ દાડો રૂપિયો નહીં હાલો અને આટલો દન જઉં છું પ્રેમથી સમજાવું હવે તમે કીધું ને એ બહુ સારું કર્યું નકર હું દાતન પેલા આ ગળું કાપી નાખો તેનું હું ના રાખો કાયદેસર એ ગળું કાપી નાખો તો પછી પૈસા કોણ હાલો તમને
એ તો હું ભૂલી જ ગયો તો એટલે તાણ ગળું કાપી નાખો તો પૈસા કોણ હાલો લે તાણ પછી થોડુંક શાંતિ રાખો જીભના કી બહુ ઓછું બોલવાનું રહે છે. બોલવાનું હોય એકમ બોલવાનું રાખો કાળુજી. આ વાના થોડી લાજ આ વાના ઉભા રહો, લાજ ઉભા આવતી રહો. નહીં વાના હોવે. ખબર નહીં પડતી લે ગોડા એટલે પેલું ગળું કાપી નાખ્યું હોત એટલે પેલા 5000 કોણ હાલત લે ખબર નહીં પડતી લાવ મુઈ દી લાવ. ના એ તો સમજાઈ દીધી તાણ વળી બસ આડા ધડે બોલ કરવાનું. પૈસો કોઈ દા સંબંધમાં હાલતા નહીં કે ઘેર આવીને રોટલા ખાઈ જો બે ટાઈમ તમે તાર બરોબર. આ કીધું સંબંધમાં કોઈ દા રૂપિયો કોઈને નહીં હાલવાનો. હો વાત નહીં એક વાત ના શું હાલું કીધું ના હાલું સારું હેડો હું જઉં સારું. અને એ તો હાલ દે છે પૈસા તમારા કને પરસેવાના એ હતી તો, પાઉ હો? ભાઈ સમજાવ્યું લે સારું કર્યું લે નકર હું જઈ અને પેલાનું ગળું કાપી નાખ્યું હોત તો પૈસા કોણ હાલો. અને એ વાત કે પ્રેમથી સમજાવવું પડશે ન કયા કોક પાઉ મારા મગજ પાઉ ખરાબ છે જઈને કોક દઈ દઉં તો પાઉ મારા જેલમાં જવું પડે એના કરતી પ્રેમથી સમજાય અને પૈસા પટાવવા પડશે. હવે આટલો દનો હાલે ને તો ફૂલ થઈ ગયું. અહીંયા મારો બેટો ખેતર તો સાફ થઈ ગયું બરોબર કમ્પ્લીટ. પણ એ હવે આ મોટો શીખર ચાણે બોધી યાર હે મોટો બોધીને પછી વિવા મણીલાલ આવો ધનજીભાઈ આવો. આપણે હોત જતી રહી બીજો દાડો જો પૈસા લાવો 500 રૂપિયા આડો. અહીંયા પણ આજ તો હું પાકીટ નહીં લાવ્યો. એ ગમે તે હોય આપણે હોદનો વાયદો કરે તો 500 રૂપિયા લાવડે આપણા. પણ વાત સાચી તમારી ધનજીભાઈ કાલ લઈ ગયો તો 500 રૂપિયા પણ આજ એમ કહો હમણાં હોજના પકડાવું હું કોકના અંગાત. પણ લે ગબ્બી મુઠા એટલે 500 રૂપિયા તારા વાળવાની તાકાત ના હોય તો 500 રૂપિયા હું લે લીધા તે મારા જોડે. અરે ભાઈ લીધા મી તો હાલવાની ના પાડી. હમણાં મેકલાઓ આ તો જોવા આવ્યો તો તમને આટલા ખેતર સુધી ગયો મેલવા આવ્યો તમને એમ કહું. એ તો આપણે બધું જોયું કોઈ બહાર નહીં રહેતો કોઈ એવું. એ વાત સાચી છે પણ એક કામ કરો તમે હોજ આવીને લઈ જજો તમતા. પૈસા લીધા કાન જવાનું નહીં બરાબર. તારા ગમે તે કરે આપણે 500 રૂપિયા દો. તારા તાકાત ના હોય પૈસા આલવાની તો હું લે લેવા પૈસા મારા જોડે. હા અહીંયા નાની વખો આવ્યો મારા જોડે 500 લઈને તો વખો આવ્યો. હું હજે પકડાઈ દઉં છું. એ બધું માની જાઓ પૈસા લાગે જાને બાકી મજા નહીં આવવા જોવો. પૈસા દો 500 રૂપિયા આપણે આજનો વાયદો કર્યો તો મણીલાલ તો આપણે પૈસા જોઈએ બરોબર. વાત સાચી આજનો વાયદો કીધો તો પણ હવારમાં ચો આવવાનું તો હવારમાં હું ચોથી લાવો લ્યા. પૈસા લાવડો 500 રૂપિયા આજનો વાયદો હું લે લીધા તમારા જોડે. અરે હાલ દીએ કહું છું હમણાં હોજ ના હાલ દે રે હોદના 5 મિનિટનો વાયદો નહીં. પૈસા હાલ ઉભે જોઈ ને મજા નહીં આવે. પૈયા હું મેકલાવું ધનજીભાઈ મેકલાવું પૈસા. પૈસા લાવે ભાઈ તું પૈસા લાવે તાર તાકાત હોય તો હું લે લી પૈસા લાવે ને ભાઈ ભાઈ. અરે આ તારી 500 રૂપિયા માટે તો મને દાવ દોડી દીધી પણ ખબર નહીં મને લાલે કોઈ કમ નહીં. પૈસા લાવે ને લેવા હોજે મેકલાવું પૈસા બરોબર હોદ નો વાયદો નહીં. પૈસા લો ને હાલમાં મજા નહીં આવે. આલવાના હોજે આલવાના બરોબર. મને એકદમ થાપ કરીને છોડી એ પણ આ તો થાપ મારે મળ્યા જોઈ લેજે ખાલી તું. ચાના કે હમણી તું ખાલી જોઈ લે પણ પૈસા દે આપણે. આ ગમો ચા કના કા તું કહેવાનું. આટલો ઉંમર વાળો છું ને મને થાપ સોળે લ્યા. આ ધનજી આજકાલનું હા એક 500 રૂપિયામાં તને ખબર નહીં મણીલાલ કુણ છે. જ્યાં સોન મનો તારે હમણાં હોજે વાત તારી પણ ખરેખર ઓના 500 રૂપિયા મારે હાલ દેવા પડશે નક્કી હાર્યો ને વખો લાવશે. અને હારો એમ કઈ ગયો ને એટલે મને સારું બહુ વેમ પડે છે. હારે શું કરી લેવાનો છે અમે દારૂડી છે શું કરી લઈએ. એ માસ્ટર કાળુજી શું કહો એ રૂપિયો અવળાના ચન ચાવે એ રૂપિયો કોઈને ના લાય. અજા રૂપિયો તો લાકડીઓ ને ધારીઓ ઉડાડે. હા ગટુજી બોલો માછે આજની તારીખ થી કહો. એ બધું પછી તમે સાફ પાણી કરવા હેડજો. અલ્યા એ આરે એટલે બાટલીમાં તેમ ઉતારે વાત કરી પૈસાની અને એ પહેલા તો બાટલીમાં ઉતારવાનું ચાલુ કરી નાખ્યું ઢોકણું ખોલી નાખ્યું. બાટલીમાં પૂરીને ઢોકણું વાસી દે લે આર્યું. પેલા ચા પાણી કરો પછી જો પૈસાની વાત આપણો ચા પાણી બધું પછી પેલા પેલા પૈસા આલો મને તો પછી ચા પાણી રોટલા ખાઈને જવું યાર. કાલની પમદાળ હાલ દી. એટલે યાર ગટ્ટુજી મારી વાત આપણે યાર જો હું તમને શું કહું મારે આપણે વાયદો કરેલો હ એક મહિનાથી મેં પૈસા લઈને હમણાં ભેર રાશી હતી. પણ કાળુજી યાર આજ રવિવાર છે આજ ચોથી હું પૈસા લાવું. એટલે એના મારે 10,000 રૂપિયા આલવાના. તમે 5,000 રૂપિયા ગમે તે કરીને મને આલ દો યાર. કાલની પરમદાળ આલ્યો. એવું હું નક્કી કે તમે લ્યા કાલની પરમદાળ જ મને આલશો. હું ઘેર આવીને આલજી. ક્યારે આવીને આલ દેવો હા પણ કોક યાર વિશ્વા આલો યાર એવું કોક યાર કરો યાર. શું વિશ્વા આટલો તો વિશ્વા આલ્યો વળી.
તમે યાર 12 મહિનેથી કહો કે ભાઈ કાલ હાલ દેવો પમદાળ હાલ દેવો બીજા દાળ હાલ્યો એવું કહો પણ તમે હાલતા જ નહીં. પરમદાર ફાઇનલ હું ઘેર આવીને હાલ જઈએ બસ. પરમદાળ ભાઈ એમ ના કહેતા કે બેંક બંધ છે. હા હાલ જઈએ. હાલ કશો વાંધો નહીં. હું જાઉં મારા રોટલા નહીં ખાવ ચા નહીં પીવો. ના ના સા પિતા. ચા નહીં પીવો મારે અહીંયા મોડું થાય. હા હેડો. હા મોડું. ઓય પૈસા પડ્યા એટલે આરે પૈસા લેવા આવ્યો હાલ ગીતામ રૂપિયો નહીં. શીખે છોકરો શીખે પાવડો તો મેળીને આવ્યો મારા બેટો અને રેતી બેટી છોકરા ફેદી નાખી દીપા હા લે લા તમારા પૈસા પેલી ફેર આલા હતા ને મને વાપરવા હું જાઉં હો એટલે આ એક કોમ હતું તારું હા બોલો એટલે આપણે પેલા મણીલાલ નહીં હોવા એને હું તો પૈસા હાલતા હાલી ગયો હું ને તો મારે તો પૈસા હાલતા નહીં યાર અને ધમકી હાલી મને હું તો હા હું તો જેમ પૈસા લેવા એમાં થાપો ચોડી હું અહીંયા તો ધમકી હાલી લાવતો રહ્યો પણ એ જો પૈસા જઈ મને તો ખબર પડતી નહીં યાર કોઈ પૈસા ઘટાવા તો મારા દાભા હાથનો ખેલ સાચું કે સાચું તો હાલકી કોઈક આઈડિયા બાઈડિયા હાલકી તો હું મણીલાલ પૈસા ઘટાઈ દઉં ખાલી આઈડિયા તો આપો પણ કોઈ કહેતા નહીં હો એટલે નાખું ના ખાલી તું ખાલી આઈડિયા મને ખાલી તું હા તો કહું આટલે આવો હા આરે તારી કોમ કરશો મારું મગજ દોડતું નહીં મારું મગજ જોમ થઈ ગયો હવે આઈડિયા હારી આલી છે મણીલાલ તો શું મણીલાલ નો બાય પૈસા હાલ છે હાલ જ હું જાઉં ઘેર આલીને આવી જાય હા મને ગોતતો ગોતતો આવશે રે પૈસા હાલવા હા તમે હા તું આમ જા હું આમ જા હેઠ તાર પૈસા લઈને આવો. એટલે કાળુજી શું કરી લે વાળે કાળુજી બોલો વાળમાં કઈ ખોવાઈ ગયું તમારું કોઈ નહીં જો બુરો કરો. એટલે આ બોરા ખાવાનો શોખ હોય તો બજારમાં જઈને હતા બજારમાં ઘણા તો કાચા કાચા હી બજાર ઓય કાચા એ તો બજારમાં ચોય પાછી જાય. અરે બજારમાં આવી જાય પાકા અમુક બોયડીઓ હોય ને ખેતર મળી રહી કઈ એવું તમે જમણા જીયા ચોય નહીં હું અવાજ આવતો હતો એવું તમારે કોઈ પૈસા લેવાના નહીં ઉવા લેવાના તો ભૂલી જો તો ભૂલી જો 1 રૂપિયા ના મળે તમે ભૂલી જો આવી કેમ પણ ના મળી એ માણસનો વ્યવહાર જ નહીં હારો કોઈના પૈસા હાલતો જ નહીં તમે જેટલા હાલે મારા 12 મહિનાથી 2000 રૂપિયા લઈ ગયો હો પૈસા હાલતો નહીં મારો બરોબર બરાબર તમે કીધું એટલે તમે હે ને તારા પૈસા ભૂલી જો વ્યવહાર નહીં કરવાનો એના જોડે તમે ચલા લેવાના નહીં મારા લેવાના 5000 રૂપિયા 5000 રૂપિયા ઉવા. તે અલ્યા પણ તમે ખોટો વ્યવહાર કરો એ મોણા જેવો પૈસાનો વ્યવહાર કરાય જ નહીં પણ ઈ નહીં મેં તો મારા માસે ભાઈના હાલેલા હી તમે ઈના હાલે તારા માસે ભાઈની મને વાત- પૂછવું તું લે એના પૈસા હાલતી પેલા મને પૂછવાનું હતું મેં 5000 હાલે 12 મહિનેથી મને નહીં હાલે તારા માસે ભાઈની વાત નહીં કરતો હું તાન એટલે આપણા ગામના નહીં પેલા મણીલાલ હો મણીલાલ ઈમ કો કીતાન મણીલાલની વાત કરું હું મણીલાલ હા ને હા મુજી માણસ છે અને એના કદી કોઈ રૂપિયા હાલવા નહીં મારા 2012 મહિનેથી લઈ ગયો અને હાલતો નહીં અને મને જ પૈસા છે ને દાદાગીરી કરે એટલે મણીલાલના જોડે કોઈના પૈસા વ્યવહાર કરવો નહીં એ વ્યવહારનો બુઠ્ઠો હ એવું બરોબર એટલે પૈસા હાલવા નહીં કદી હાલતા નહીં પાવું હો હા આપણે જો મણીલાલ ને જોડે કોઈ હાલેલું આ તમે કીધું તો ચેતી જો સારું એમ કહું તમને હા હા ભાઈ નહીં જાય હો પૈસા કરતા ને ભૂલી જાય પૈસા પૈસા આવી એમ ગામમાં બીજાને ચેતન કરતા જાજો હા બધા કહું તો હું કહી દે મારી તો હો ભેગા થાય તો સારું અને તમે ચીતી નહીં હાલતા નહીં ભાઈ રૂપિયો એ સારું એટલે ગટુજી હો ધનજી આવો 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 ચાલ આયા તમે અમે હાલ આયા એવું? હમણાં જોવો તો તમે આવતા રહ્યા ઘરે ચા પાણી કરવા હો તમે એ યાર ટાઈમ જ નહીં મળતો ને હું આવીએ એટલે મેં તમે ચા એવું રાખ્યું તમે આજે ચા પાણી કરવાની આવતા યાર ના ના વાત સાચી પણ ટાઈમ નહીં મળતો યાર કોમ કેટલું એવું હો એટલે હું તને વાત કહું હા તમે મહેમાન છો ને ઓવો પણ અમારા ગામમાં કદી તમારે પૈસાનો વ્યવહાર નહીં કરવાનો એક વાત કહું તમને કેમ અમારા ગામમાં પૈસાનો વ્યવહાર કરો ને એટલે ભૂલી જવાનું કદી પૈસા તમે પપ્પા પાહા મળી એ વાત ભૂલી જવાનું કે તમે બધી પૈસા પાહા મળી જ નહીં કદી ના મળી ના હોય હા એટલે પેલા મણીલાલ નહીં ઓવો એટલે આ મણીલાલ 12 મહિના પહેલા માજે 2000 રૂપિયા લઈ ગયા હી હજી હાલો ન લેતા નહીં બોલો અને લ્યા જઈએ તો દાદાગીરી કરી સોળવી હતી ને 2-3 લ્યા એ ગ્રાહક ગોઠેવાય યાર મને બધા તમારા ગામ વાળાને ભેગા કરો તે 2000 માટે હું ગામવાળા ભેગા કરી લ્યા એટલે કદી એ જો પૈસા ભેગા કરતા નહીં એમાં ગામ બરોબર અને એનો ઘર ચાપડ કરવાની આવું ના ના હા તો આવજો તા બરોબર અને આવું કદાચ ઘરે કોઈ હો હા હા રેડો આવજો જય માતાજી હા જય માતાજી અલે આ મણીલાલ છે લઈ જતા હોય આજ તો કહી દેવું મણીલાલ આવો 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 શું કહો? બપોરિયું કહેવાય બપોરના રોમ રોમ બપોરના રોમ રોમ હા બોલો બોલો મણીલાલ હા એક કામ કરજો બોલો બોલો કામ કરી દે 2000 રૂપિયા ઉછીના જોયું યાર હાલો એક કામ કરો હવે તમે આવ્યા છો તે હું તમને નાતો નહીં પાડું કાળોજી બરાબર મારે એક ભાઈ 1 કલાકમાં આવે આ 5000 રૂપિયા આલ્યા હી
એની વાત જોઈને જ હું બેઠો હું. એવું હોવા અરે અહીંયા તમે શું હાલતા છો? અરે તમે જેનું લીધું એનું જ પાછું નહીં હાલતા. અલ્યા એ આવું કને કીધું તમને? આવું કને કીધું? ત્યાં આખા ગામમાં વાતો થોઈ લે કે મણીલાલ જેનું લે એનું કોઈ દાડો પાછું હાલતા નહીં. આવું કને કીધું તમને? આખો ગામ કે હા હું નહીં કહેતો. ના હોય આવી વાતો કને પેલા એ તમને કીધું કને મને એમ કહે તમે ખાલી ગામમાં એકદમ ને ખાલી આ રિક્ષા હોય મેલી અને ખાલી ગામમાં મોટો મારો જુઓ ખાલી જેટલા રસ્તા ભેગા થાય એટલા એમ નાખીને કે મણીલાલ તમે લઈને કોઈનું પાછું તો હાલતા નહીં. એ વાત તો સાચી હો. એ આમ જ કહે બધા. અલ્યા કના લીધા ને કના આલ્યા? હા તમે કોકના લીધા છે અને કોકના હાલ્યા નહીં. એવું હોય ખરેખર? હોય ખરેખર જ્યાં મગજમાં યાદ કરી લો કે કના લીધા હતા ને કના નહીં હાલ્યા. હવે એ મારે જોવું પડશે. ના અમે કોઈના લીધા નહીં. ખરેખર કાળુજી તમે કોણ એની સોગન કહો આપણે કોઈનો રૂપિયો લીધો જ નહીં. જેના લીધા એના કમ્પ્લેટ આલી દીધા. લીધા હી યાર. નહીં લીધા કોઈ ના. તમે આવી રીતે ખોટી વાતો ના કરશો યાર. ગમો મને બદલામ કરો તમે. અલ્યા અહીંયા તમે ખાલી ગામમાં જઈને પૂછતા હો કે ખાલી આમ રસ્તા ઉપર નીકળો જુઓ ખાલી આખું ગામ નાખે ને એ મણીલાલ તો કોઈનું લઈને પાછું જ નહીં હાલતા. યાર આની હવાનો હું તો ઘેરે નહીં ગયો, ગમો નહીં ગયો. તારે વાતો કેમ આવી કરી? હે તમે ખાલી એકદમ ગામમાં જતા હો લ્યા. એવું હા અહીંયા ખોટું નીકળ્યું ને તો તમને માર્યા વગર નહીં રહ્યું. ખોટું નહીં સાચું જ છે ફાઇનલ. એવું એમ? હોય હાલ જ વાત ઉતરો તો મારી રિક્ષા લઈને જ જવું. હેઠતા તો રિક્ષામાં તો કોઈ મણીલાલ આમ કાચ આડા હસીને દેખાય નહીં. અહીંયા એવું ના હોય પણ કાળું જ્યારે ફાઇનલ કરવું પડશે હાલો તમે મારા અંગાત આવી. અલ્યા એ મને જો અંગાત લઈ જાઓ. ના ના હાલો મારો કોમ છે. એવું હોય તો જો હાલો એટલે તારે 2000 ચાણ હાલવાના. હા 2000 2000 હું મજા કરો. એક કામ કરો તમે હાલો બી. એટલે તમે હાલ કહેતા કે કલાકમાં 5000 લઈને એક મોણા આવવાનું. હા હા. આવા પણ કલાકમાં આલું તો મને ચો ના પાડી. પાછા આલું કલાકમાં. અલ્યા હું લેવા આવ્યો તો તમારી જોડે. એવું એમ? હોય કલાકમાં આલું હાલો તાર. હા તો હું આવું. હા પણ પેલું પૂછતા આવજો ગામમાં જઈને. એ તો હું પૂછતા હોઉં. હા અહીંયા હવે તો એ ખબર નહીં પડતી કે પૈસા મારા જોડે માગે કોણ. હા આ પેલો દારૂડિયો છે એનો સવારમાં આવીને જતો ને એને કીધું ગોમમાં એને સાવો કર્યો મને. મેં કોઈના જોડે રૂપિયો લીધો નહીં ને આરે મને અક્ષરે સાવો કરીને ગયો. ઓના જોડે ખાલી એક 500 રૂપિયા લીધા ને 500 રૂપિયા મને આખા ગોમમાં કીધું. નક્કી આજ મારી બદનામી થઈ. આજ આબરૂના કોકરા કરી નાખ્યા. હવે મારે એને પકડવું પડશે પણ 500 રૂપિયા સી નહીં પકડીને શું કરું? હવે આજીવન જોડી જવા દો એમ. આજીવન જ બધું પુરવાર કરશે આપણે. આજીવન ન લઈને જવું પડશે. કેટલો બધો પીન બેઠો છે. અરે કોના કોઈની પડી નહીં છોકરાની પડી કે નહીં હોજબનની પડી. બસ પડી છે તો ખાલી એને દારૂની પડી છે. આ પીન બસ ઓમના મેં જતા રહે બેઠા ને બેઠા. કોઈ એનો ભાઈ હગો નહીં થાય. મારા ગામની આબરૂ કાઢીને બેઠો ઉપરથી. આખા ગામમાં આના જેટલો કોઈ દારૂ પીતું નહીં. કોઈ કહેવા જઈએ તમારા ઘરના તમારા જોડે ચો પૈસા લઈને પીએ છે. લ્યો ડાયરેક્ટ આવું કહી દેવાનું. દારૂ આમાં તો ગોળતા નહીં. શું કરવાનું? કઈ કઈને થાચા એટલે ભાઈ દારૂ બંધ કર. છોકરાનું કોણ રણી ધણી થાહા તારું કોણ હગ કરશે? તારી જેમ છોકરાએ કોઈ રખડતા થઈ જાય તે એક દાડો કીધું હતું. હા મણીલાલ એટલી જ હું એકલા બોલતા જો છો હું એમ કહું છું. આપણા ગામની વાત કરું છું. આપણા ગામમાં એવા અમુક નંગ પડ્યા છે. રંગ તો એવા પડ્યા ને તમારે તો આખો ગમો તો ઊંચી તાકી કોને એવું રાખ્યું નહીં. ચમ હું થયું વળી તમને કોને વળી એવા નેચું કલવરાયું? નાની નેચું કલવરાયું. ગોમવાળા ચમ તે એવું નેચું ચમ તમને એ 500 રૂપિયામાં ખાલી 500 રૂપિયા? એક 500 રૂપિયામાં આબરૂ ની ઘણી કરી નાખ્યા આખો ગમમાં. આબરૂ ને ઘર નહીં આબરૂ ના હેણ. ઘણી કરી નાખ્યા. આબરૂ ના હેણ કોને કર્યા? અહીંયા મારા ધનજી જોડે યાર કાલની 500 રૂપિયા લીધા હતા બાઉબા બરોબર. અને હાલ મારા જોડે પૈસા નતા. હું તમારે બોરી ગયો તો તમને ભેગો થવા જ બરોબર. અને એના 500 રૂપિયા ખાલી હાલ્યા ને નિમો તો આખા ગામમાં ફરીને કીધું કે મણીલાલ જોડે કોઈ વ્યવહાર ના કરતા, કોઈ ઈવન જોડે પૈસો હાલતા નહીં, કોઈ લેતા નહીં. આખા ગામમાં તો ગામમાં હગે વાલે કહેવરાઈ દીધું. ઈવને બોલો શું કરવાનું?
એટલે આ ધનજીએ બધી તમારે આવી બધી વાતો કરી નાખી આખા ગામમાં હગાન વાલે બધે કરી નાખી એમ ને બધે 500 રૂપિયા ખાલી 500 રૂપિયા બોલવું કરવાનું. અરે તન તમારે થોડુંક તો બુદ્ધિ પાકવી જોઈએ ને. તમે હવે કહેડા ગામમાં ગણવા જઈએ ઘણા તમે છો વાત સાચી, ચપ્પલ પહેરવાય નહીં રહ્યો. પણ એના જોડે તમારે જો 500 લેવાના આવતા હતા તણ. અરે ભાઈ હું હલવાનો હતો એટલે હું લાવ 500 રૂપિયા હું તમને કાલ સવારે પાછા આલે. ખાલી હું સવારે શબ્દ બોલો એની ઘડી સવારે આવીને બસ મૂકું ધનજી ભાઈ અત્યારમાં રહ્યું હોજના તમને પૈસા આલું. એટલે કે ના મણિયા તું શું સમજી, હું પૈસા તાર જોડે ઘટાઈને અક્ષર એરો ઘટાડવા માટે અત્યારે એમ કે આખા ગામમાં કહી દો મારે 500 રૂપિયા હાલવાના, તમે ના હોય તો હડો મારા અંગાતીને 500 રૂપિયા હાલ દેજો. એટલે વધ બેઠો ધનજી તો એને તો લગી રહ્યા એનું કશું કોઈ ઠેકાણું નહીં. વોશ ઊંચી થતી નહીં લે હોય નહીં રહ્યો એટલો પીન બેઠો છે કો એવું એમ ઓવે જો હેજો આ હું હાલ આવતો હતો ને હા એટલે આપણે ટેક જ બેસી રહ્યા છે. આજો અચ્છા એ અને મારા આમનું ના કોકરા કઈ નાખે કોને કર્યા? ઓ વાહ ભાઈ વાહ, ગામના દારૂડિયાની કેટલી બધી ઇજ્જત વધી ગઈ છે એ તો જુઓ તમે. ઉભા થો ધનજી ભાઈ, મારા ઇજ્જત વધારવી હે, મારી ઇજ્જત કોઈ ની ઇજ્જત વધારવી હે. ઉભા થો નહીં થઈ કહું ભક્ષું નવરું ખાઈ ખાઈને પી પીને શરીર વધાર્યું છે જોને છોટા હાથી. બસ ઓવે પાડો તો જેણો આવે, છોટા હાથી કોવાનો છોટા હાથી. એટલે હું મારા ઘરનું ખાવ બરોબર, કોઈના ઘરનું ખાતો નહીં. એટલે ગમે તે છે બરોબર, કોઈને બોલા થતું નહીં. નહીં કરતા શાંતિથી ધનજીભાઈ. ઊંઘજો તો ઊંઘવા તમને દીધો મને તમે. નહીં દીધો ને એનું કારણ હું તને સમજાવું હવે. હા. જોઈએ ઈ હે ને, એ દારૂ પીતો એનો મતલબ એ નહીં પછી સરપંચ સમજાય તો કોઈ મોન નહીં રે કોઈનું. એટલે મેં તારા 500 રૂપિયા લીધા હતા, 5 લાખ રૂપિયા નતા લીધા તો આખા ગામમાં કઈ પડ્યો કે મણીલાલ 500 લઈ ગયો 500 લઈ ગયો બરોબર. તારા 500 રૂપિયા આલવા માટે હું આજીવન ને લઈને આવ્યો હો. એટલે 500 રૂપિયા મારા આલવા માટે. એટલે મણિયા મેં નતું કીધું કે આ ધનજી તું ગોતતો પૈસા આલવા આવ્યો ના ગોતતો એ બા સરપંચ ને લઈને આવ્યો. આવું જ પડે કે સરપંચ નહીં હારા આજીવન ને લઈને આવવું પડે તો આવા કોકરા કરી તો ગોતતો એટલે ધનજી કીધું તું કે ધનજી તું ગોતતો 500 રૂપિયા આલવા આવ્યો. 500 રૂપિયા આલવા આવ્યો. 500 રૂપિયા તો કે ના આટલી હે ને એ નહીં રાખા રે. આલુ એટલે સરપંચ હા બોલો સરપંચ. હા બોલો. આ મણિયા જોડે પૈસા વ્યવહાર કોઈને નહીં કરવાનો. પૈસા કોઈને હાલતો નહીં. મારા પૈસા લઈ જાઓ, 12 મહિના થઈ ગઈ. પૈસા હાલતો નહીં, વાયદો પ્રમાણે રહેતો નહીં મણિયા બરોબર. ભાવ પર કાલ ને પમદાર લીધા હી બરોબર. અને આજ તો વારે આપણો કોકરા કરી નાખ્યા માતો ચોય ગુડું એટલે તમે એવું તો તમે શું મંતર માર્યું કે મણીલાલ પોતે આમ આખું આમ તો એમ કહેતા હોય મણીલાલ કે મણીલાલ પોતે આખું પાટણ ગોતે અને મણીલાલ આજ તો પોતે તમન ગોતતા આયા. આ તો મને ગોતવા આવ્યા મણિલાલ. એવો જેવું થયું. હા એ તો એક આઈડિયા હતી. એવું? આખા ગામમાં બધા કહી દીધું કે મણિયા જોડે કોઈ પૈસા વ્યવહાર નહીં કરવાનો. પૈસાનો વ્યવહાર હા બુઠ્ઠો હો, વાયદા પ્રમાણે હતો નહીં. અમે તો શું કીધું 12 મહિનાથી 2000 રૂપિયા લેવાના હતા, 2000 રૂપિયા નહીં આલ્યા મણિયાએ. એટલે કોઈને વ્યવહાર કરવાનો નહીં. અને આજ સવારે જ્યાં 12 કલાક પહેલા દીધા 2000 નહીં લેવાના, તો? ખાલી 500 જ લેવાના. ખાલી તો બધા ગામમાં એવું કીધું એવું? કોઈ પૈસા ના આલે મણિયાને હું 500 લેવાના એમ ને 500 જ લેવાના. તો 2000 કીધા હવે તમે. શું કરું બે ગોડા પેડા ત્યાં છીએ હવે. સારું કહેવાય. એટલું તમારે તો આમ તો બેન બે રાશે હોત તો સારું 2000 તમે 500 ની જગ્યાએ 2000 રૂપિયા મળવાના હતા યાર. ના આપણે કોઈના વધારાના પૈસા લેવા નહીં. બરાબર. આ તો ખાલી ગામમાં કીધું બસ. આમ તો છે તો દારૂડિયો પણ ઈમાનદારી હે કોઈ કે કોઈનો હરામનો રૂપિયો નહીં જોતો એવું કે પાછો જોવો જ ખરા. એ વાત તમારી બધી સાચી પણ 500 રૂપિયા આટલું બધું લવું છો કરવાનું હતું તો મેં એમ કહું હો. લીધા તમે 500 ને 2000 રૂપિયા ગણાવતો તારે. ભાઈ સર માર્યા તમે ખોટું કોણ જો હું એમ પૈસા જોતો હતા એ ડફલું બગડી હતું રિક્ષા બરોબર. હા તો મેં કે ધનજી મેં 500 રૂપિયા આલો. હા મેં 500 રૂપિયા આલ્યા તો મેં કે હોજે હાલ દે બરોબર. તો હોજે ને હું હવારે ગયો તો હું કહું મણીલાલ પૈસા હાલ દો પ્રેમથી કીધું આપણે કોઈ બીજું બખાડો કર્યો નહીં. સાચી વાત. તો ભાઈ એવા એને મને થાપો મારી અને કે જા નિયારા થાય ને કર લો બરાબર. આમ હરખા રાખો કે અરે ડોલ કરી છે ઘડી થાય. પછી આ વાન મફતમાં તારું અંડે બિહારીને લઈ જવાય લ્યા. જો કે આ 500 રૂપિયા લે માં ડફણું કઈ મારી રિક્ષા લ્યા રે. હું કહું મને એટલે આ વાત મારા ગામમાં ફેલાવી પડી. જમ સહી બરોબર સહી. પૈસા ના આવે મારે એટલે આ વાત ગામમાં ફેલાવી પડી. આ 500 રૂપિયા જે હવે હું જાઉં કોઈ કહેતા નહીં અને બધાને કહી દેજો કે મણીલાલનો વ્યવહાર એવો નહીં, મણીલાલનો વ્યવહાર ચોખ્ખો છે. એ તો ખાલી વ્યાજ હતું. એ કોઈમાં કોઈ ના કહેવાય. એના 500 રૂપિયા અલગ થાય. એ કેવું કોકી યાર, કોકી. વાપરો તમે અહીંયા 500 રૂપિયા દાલ્યા હતા ને
2000 આખા ગામમાં કીધા ને બરોબર હો કીધા તમને 500 રૂપિયા તમારે લેવાના હતા હકના 500 રૂપિયા તમારે હાલ દીધા એટલે મનીલાલ વાહી છૂટા તમે તમારા રસ્તે ને મનીલાલના રસ્તે હવે અહીંયા જોડ્યા કોઈનું ખોદડું અહીંયા આવા ના કરતા હો. કોઈની ખોદડી આવા ના કરતા ભાઈ મારા કોઈને ખોદી ગયો તો મળી ના લે એટલે મેં કીધું બાકી આપણે કોઈ શોખ નહીં કોઈને કહેવાનું બરોબર આપણા પૈસા મળી જાય એટલે બધું ગમું કહી દીધું મેં એવું કહી દે બધા કે મસ્તી કરતો હતો બધાને એમ કહી દે બરોબર આવી ગોડી મસ્તી ના હોય તનજીભાઈ થોડી ગામ મર્યાદા રહી મસ્તી કરો લે અને હોવે. હવે સરપંચ આવજો તમે જો બોલું પણ જો હું અને હું શું કહું છું રોજ માટે તમને કહું છું કાલે કીધું તું અને આજે કહું છું કે પીવાનું થોડું માપ રાખો કાલ તમારા છોકરા રખડી જાય લે વાટમાં રે આવી કોઈ રણી ધણી નહીં થાય લે રોટલો ખવડાવવાળું કોઈ નહીં મળે લે હો એ તો મને ખબર છે કે દારૂથી એવી શીખ તો આખું ગોમ હાલવાનો પણ ચોય નહીં સુધર તો હું કરું આનું કહો આવી જો તમે એ તો શું શીખતો આખી જિંદગી ચાલતા આવ્યા મારા બાએ મને શીખવાડી દીધું એટલે ચાલતું નહીં બીજું કઈ હા. અમે હું આ સરપંચ હું ને આ ગામનો હારો છું તમને મફતનો લ્યા મફતમાં તમને શીખ હાલતો જાઉં રોજ પણ તમે સુધરતા નહીં એક દાડો મરી જાઓ આમનો ઓવે પીવાનું બંધ કરો સોળો હવે તો સોળો પીવાનું આવજો હાલ્યો દાન ભાઈ ઘેર જતા રહેજો પાહા